આચરનાર સકંજામાં આવી ગયો છે। 60 વર્ષીય વૃદ્ધે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। મોરબીથી આરોપી આધેડને પોલીસે ઝડપી પાડ્યો છે। પાડોશમાં રહેતી માસૂમ બાળકી પર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીએ માતાને જણાવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। પરિવારજનોએ આરોપીની ખરાઈ કરવાનું નક્કી કર્યું હતું। પહેલી દુષ્કર્મ આચર્યા બાદ પરિવારે ગોઠવ્યું હતું છટકું, પરંતુ આરોપી ફરાર થઈ જતા નોંધાઈ હતી ફરિયાદ। આરોપીના મોબાઈલની ફોરેન્સિક તપાસ હવે કરવામાં આવશે। આરોપીનું બેકગ્રાઉન્ડ આરોપી એકલો જ રહે છે, એને બીજું કંઈ છે નહીં। એ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે। અને બીજું કે એને બાળકીને, કારણ કે બાળકી જે છે બાજુની ચાલીમાં જ રહે છે, અને એ બાજુની ચાલીમાં જ્યારે રમવા એની બહેનપણીને ત્યાં જતી ત્યારે એ લાલચ, બિસ્કિટની લાલચ કે અને રૂપિયાની લાલચ, એ રીતની લાલચ આપી અને ઘરમાં લઈ જઈ અને આ રીતના જે છે આ ઘટનાને અંજામ આપેલો છે। સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે